કે એક ડૉક્ટર હતા ને, હવે એ ડૉક્ટરનું નામ તો હતું એને માર્ક, ડૉક્ટર માર્ક તરીકે ઓળખતા હતા. જો ભગવાન કેવો ભેટો કરાવી દેશે. તો એક જગ્યાએ દૂર દૂર શહેરમાં એની શિબિર હતી. તો એને શિબિરમાં જવાનો આગ્રહ કર્યો, પણ દર્દી માટે ખૂબ જહેમત કરીને એનો રોગ ટાળે એવા સેવાભાવી આ માર્ક ડૉક્ટર તે કીધું કે બહુ દૂર શહેર છે, તે પ્લેનની ટિકિટ લીધી. પ્લેનમાં બેસીને જતા 10 કલાકનો રસ્તો દૂર, એમાં અધવચ્ચે પ્લેન ખોટવાણું. તો કે હવે હમણાં રિપેર નહીં થાય, બીજું નહીં આવે. પછી એણે ત્યાંથી ગાડી બાંધી કે હવે મારે જે શિબિરમાં જવાનું છે કેટલો રસ્તો, કે 2 કલાક અહીંથી થાય. ગાડી લઈને જતા હતા ભાડે કરીને, એમાં રસ્તો એ વરસાદ બહુ, તે રસ્તો ભૂલી ગયા. હાલવા મીડ્યા 6 કલાક જંગલમાં નીકળી ગયા. પછી કે ક્યાં જવું છે, તો કે આ જગ્યાએ. તો કહો ઓહો, એ તો તમે 4 કલાક વાહે રહી ગયું, તમે તો અવળે રસ્તે ચડી ગયા. જે શિબિરનો સમય હતો એને પ્રવચનનો એ પણ વયો ગયો. તો કે હવે શું કરવું, અંધારું થઈ ગયું, રાત પડી ગઈ. તે એક ગરીબ માણસનું ઘર હતું ગામને શેવાડે. તે ત્યાં ગયા, થાકી ગયેલા, એને ઘરે ગયા. તો કે અમે ભાઈ ભૂલા પડ્યા છીએ. તે કાંઈ વાંધો નહીં, ગરીબ પણ બહુ વિવેકી, જે હતું તે જમવા આપ્યું, ખાટલો ઢાળી દીધો. પછી બેઠા અને પછી મનમાં થયું ડૉક્ટરને કે માણસ ગરીબ છે, બહુ દુખિયારા હોય એવું લાગે છે, કે કેમ તમે બે આમ બહુ ઢીલા છો. ત્યાં તો આંખમાં આહુડા આવી ગયા કે કંઈ દુઃખ છે તમારે? તો કે હા, અમારે એકનો એક દીકરો છે, એને કેન્સર થયું છે. અને બધા ડૉક્ટરોને બતાવ્યું. તો ડૉક્ટરે એ કીધું કે આ કેન્સર મટાડે એવા એક ડૉક્ટર છે, બહુ મોટા શહેરમાં દૂર દૂર રહેશે, એનું નામ છે ડૉક્ટર માર્ક. અને એ હોય તો મટાડે. પણ હવે માર્ક ડૉક્ટર પાસે અમારે જવું કેમ? અમે ગરીબ માણસ છીએ, એટલે બધે દૂર કેમ જઈ શકીએ? એટલે અમે દુખિયારા છીએ કે દીકરાને કેન્સર છે. ત્યારે આને આમ થઈ ગયું, હરર, ડૉક્ટર માર્ક તો હું જ છું. ભગવાને કેવી કળા કરી. હું ક્યાં જતો તો શિબિરમાં, એ પ્લેન ખોટવાણું, રસ્તે ભૂલા પડ્યા. ભગવાને ઓટોમેટિક આની ભેગો મને એની સેવા કરવા જ કરી દીધો. પછી કીધું કે તમે મૂંઝાશો નહીં, ડૉક્ટર માર્ક એ હું પોતે. તમે મને અજાણ્યો હતો છતાં પ્રેમથી રાખ્યો, જમાડ્યો. તમારા દીકરાની ટ્રીટમેન્ટ હું કરીશ. અને ડૉક્ટર માર્કે એની ટ્રીટમેન્ટ કરી અને દીકરાને સાજો કર્યો. હવે આ ક્યાં ડૉક્ટર માર્ક, આ ક્યાં ગરીબનું ઝૂંપડું. પણ બધું ભેગું કોણે કરી દીધું? ભગવાને. ક્યાંથી ક્યાં એમ આપણને ભગવાન સંસ્કારને સત્સંગનો યોગ પણ ભગવાન કરાવી દે છે. માટે ભગવાન અતિ દયાળુ છે અને આપણી ઉપર ભગવાન અતિશય રાજી છે. માટે તે ભગવાનનું ભજન આપણે ખૂબ ખૂબ કરવું જોઈએ.